પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 7મી, 8મી અને 9મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે. આજે દુનિયાભરમાં જોવા જઈએ તો મનુષ્યે સ્થાપેલા સંપ્રદાયને બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. પ્રભુના વચનોને પાર કરીને પણ આ સંપ્રદાયમાં બની રહેવાને માટે એ લોકોને ફોર્સ પાડવામાં આવે છે. ઘણા બધા લોકો એવું માને છે કે આ વ્યવસ્થા છે. કોની વ્યવસ્થા? બાઇબલની નહીં, પોતાના સંપ્રદાયની વ્યવસ્થા, પણ પ્રભુની વ્યવસ્થા એવું માનવામાં આવે છે. પરંતુ જે લોકો પવિત્ર આત્માની દોરવણી હેઠળ ચાલી રહ્યા છે, પ્રભુના માર્ગે ચાલી રહેલા છે, પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 32:8 જણાવે છે કે મારી નજર તારા પર રાખીને હું તને બોધ કરીશ, તારે કયે માર્ગે ચાલવાનું છે. જ્યારે ડ્રાઈવર પોતાની ગાડી ચલાવે છે એવા સમયે રસ્તાને જુએ છે. ખાડો હોય, ટેકરો હોય, એક્સિડન્ટ થયેલું હોય, જોખમ હોય, એવા સમયે ટર્નિંગ પોઈન્ટ લઈને ફરી વાર એ ગાડીને એ પ્રમાણે હાઈવે પર લઈ આવે છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ ઘણી વખત આપણને ટર્નિંગ પોઈન્ટ આપે છે. થોડુંક અહીંયા જોખમ છે, આમાં પડશો તો એ ખાડામાં ગાડી ફસાઈ પણ શકે છે, તમે પણ ખતરામાં મુકાઈ શકો છો. એના માટે ટર્નિંગ પોઈન્ટ લઈને બહાર નીકળી જાઓ, એવું પ્રભુ આપણને જણાવે છે. પછી આપણને વચન પણ જણાવે છે, મારી નજર તારા પર રાખીને હું તને બોધ કરીશ. એવા સમયે પેલો મનુષ્ય સ્થાપેલો સંપ્રદાય બોધ નથી કરતો. કોણ બોધ કરે છે? પ્રભુનું વચન બોધ કરે છે. અને એ બોધને જ્યારે આપણે વળગી રહીએ છીએ ત્યારે આપણે ઘણી વખત સંપ્રદાયના ઉલ્લંઘનમાં આવી જઈએ છીએ, જે ખરેખર એ પ્રભુના વચનના વિરુદ્ધમાં હોય છે. એમાં આપણે સમજવાની જરૂર છે. ઘણી વખત લોકો એટલા ફસાઈ જાય છે, મોટા મોટા લોકો એવા ફસાયેલા હોય છે કે ખબર જ નથી પડતી, પણ ઓટોમેટિક પછી ધીમે ધીમે એ લોકો ક્યાં હતા તે ખબર પડી જાય છે. અહીંયા માણસોના સંપ્રદાય માટે એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે અને એ લોકોને પ્રભુએ ઢોંગીઓ કહ્યા છે. કેમ કે યશાયાના સમયમાં પણ એવા ઢોંગ કરનારા લોકો હતા. ખાલી હોઠોથી પ્રભુને માન આપતા હતા. એનો મતલબ શું છે? ડેલી ચર્ચમાં જવું, ભજન કરવું, ગીતો સ્તોત્ર ગાવા અને વ્યવસ્થિત પોતાની ધર્મની ક્રિયાઓ કરવાની હતી. ધર્મની બાબતમાં એ લોકો પીછેહટ નથી, ધર્મની બાબતમાં આગળ છે, રેગ્યુલર છે, વ્યવસ્થિત છે. આમ જોવા જઈએ તો શુદ્ધ કરેલા વ્યક્તિઓ દૂતોની જેમ દેખાય, પરંતુ પછી પ્રભુનું વચન શું કહે છે? તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, તેઓના મન મારાથી વેગળા જ રહે છે. તે લોકો તો પોતાના ધર્મની બાબતમાં એક્ટિવ છે. મન ક્યાંય છે અને હૃદય ક્યાંય છે. હોઠ છે મારી પાસે ભજન કરવાને માટે, મને એ લોકો હોઠ આપે છે, હૃદય આપતા નથી, મન આપતા નથી, વિચારો આપતા નથી, ખાલી શરીર એમનું ત્યાં હોઠો દ્વારા ભજન કરીને આપે છે, એ પ્રમાણે જણાવે છે. તો આવા સમયમાં આપણે બહુ સાવધાની રાખવાની જરૂર છે. આપણે ક્યાં છે? આપણે પહેલાં ઢોંગી હોઠોમાં છે, લોકોના સંપ્રદાયમાં છે, ફોકટ ભક્તિ કરવાવાળામાં છે, કે પેલો પ્રભુનો આત્મા આપણને દોરે છે તે પ્રમાણે એના માર્ગે ચાલીએ છીએ. આપણે પોતે જ્યારે પ્રભુમાં રહીએ છીએ ત્યારે ખબર પડી જાય છે કે સાચું શું છે, સાચી બાબત કઈ છે, મારે કયે માર્ગે જવું જોઈએ એ પવિત્ર આત્મા બતાવે છે. પ્રભુના વચનો ડેલી પ્રકાશ આપે છે અને એ અજવાળું આપે છે. તેથી અજવાળામાં ખાડો છે, પાપ છે, ખતરો છે, એ દેખાઈ આવે છે અને તેથી કરીને આપણે આમ તેમ જઈ શકતા નથી. પરંતુ આપણે વ્યવસ્થિત પ્રભુના માર્ગે
દોરવાઈ જઈએ છીએ. પણ અમુક લોકો આવીને શું કહેશે, અરે તમે તો મનુષ્યના આ સંપ્રદાય પ્રમાણે નથી ચાલતા, તમારે મનુષ્યએ સ્થાપેલી સંપ્રદાય વ્યવસ્થાને આધીન રહેવું જોઈએ. પણ એમાં ઘણી વખત સ્વર્ગના નિયમોને સાઈડ પર કરવામાં આવે છે. પોતા જેવો જ પડોશીને પ્રેમ કર. પણ અમુક બાબતો આવી જાય એટલે એટલી ધિક્કાર આવી જાય, હા તમે તો આમ, તમે તો તેમ, એવું થઈ જાય. પરંતુ ખરેખર પ્રભુએ એ વ્યક્તિને પ્રેમ કર્યો છે જેને તમે ધિક્કારો છો. પ્રભુએ એ વ્યક્તિને બોલાવેલો છે, બુલાહટ આપેલી છે, તેડું આપેલું છે, જેને તમે ધિક્કારો છો. તમારા સંપ્રદાય પ્રમાણે એ ફિટ નથી, એને તમે ધિક્કારો છો. ફરીસીઓ અને શાસ્ત્રીઓ પ્રભુને શું કહેતા હતા? નકારી કાઢ્યો. ખૂણામાં બરાબર આ પથ્થર બેસતો નથી, ફિટ નથી થતો. જ્યાં હોય ત્યાં અમારો વાંક કાઢે છે. જ્યાં હોય ત્યાં અમારી ભૂલો આટલા વર્ષો સુધી શોધાઈ નહીં હતી તે બતાવી દે છે અને કાઢી નાખો. એવી રીતના એને કાઢવાને માટે પ્રયત્ન કર્યા. પરંતુ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. અરે મંડળી બાંધવાવાળા શાસ્ત્રીય ફરીસીઓ નહીં હતા, મંડળી બાંધનાર તો પ્રભુ હતા. અને પ્રભુ પોતાના એ પ્રમાણે એ પાયો નાખે છે, પોતે પાયો નાખે છે અને મંડળીનું નીંવ ચણાય છે. શાસ્ત્રીઓ અને ફરીસીઓ પ્રભુને કાઢીને શું કરવાના? આજે જે વ્યક્તિને તમે કાઢી રહ્યા છો, જે વ્યક્તિને તમે તુચ્છ ગણી રહેલા છો, ધિક્કારી રહ્યા છો, એ જ વ્યક્તિ ખરેખર પ્રભુએ બોલાવેલા અને મંડળીના સ્થાપક, મંડળીને દ્રઢ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે છે. તમને દેખાતું નથી, પ્રભુ બધું જુએ છે. કોની સામે લડી રહ્યા છે? એક વખત ગમાલિયેલે લોકોને ચેતવ્યા. આ પ્રમાણે થયું, તે પ્રમાણે થયું, લોકો વાત કરે છે. ત્યારે ગમાલિયેલ શું કહે છે? રહેવા દો. જો આ બાબત મનુષ્યથી છે તો ઓટોમેટિક તૂટી પડશે, તમારે આંગળી પણ લગાડવી જરૂર પડશે નહીં. પરંતુ જો પ્રભુથી છે તો તમારાથી એ તોડી પાડી શકાશે નહીં. અને જો પ્રભુથી છે તો તમે પ્રભુના વિરુદ્ધમાં લડનારા થયા. જે વ્યક્તિને તમે ધિક્કારી રહેલા છો એને જો પ્રભુએ એ જગ્યા પર ઊભા કરેલા છે, સ્થાપેલા છે, રોપેલા છે, એને ઉખેડવા માટે પ્રયત્ન કરશો તો તમે પ્રભુથી વિરુદ્ધ જઈ રહેલા છો. આજે વિચાર કરીએ કે આપણે કઈ લાઈન પકડીને જઈ રહેલા છે. પ્રભુને એમાં મહિમા મળે છે? પ્રભુની બનાવેલી સંપ્રદાયને આપણે ઉખેડી રહ્યા છે કે પ્રોત્સાહિત કરીને એમને સ્થાપન કરી રહ્યા છે? પ્રભુને પૂછવાની જરૂર છે. નહીં સમજણ પડે, રાતના પ્રાર્થના કરો. પ્રભુ મર્મનો દર્શક છે, બધું સાચું દાનિયેલને બતાવ્યું એવી રીતના તમને પણ બતાવશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને તમારા ચરણોને આગળ લાવીએ છીએ. દરેકનું રક્ષા કરજો અને તમારા મહિમા માટે શુદ્ધ અંતઃકરણથી તમારું ભજન કરવાને માટે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.